સભા પણ ઉભરે છે, સામે સામે પહાડ ટકરાય અને તમારી અગ્નિ પેદા થાય એવું કામ કરવા ઓછીમાં કરશો સર. નમસ્કાર મિત્રો, સ્વાગત છે ભાટિયાના ભડાકામાં. મિત્રો, આપણી સંસ્કૃતિની ધરોહર અને વિવિધ જે સાહિત્ય કહી શકાય અને એમાંય ખાસ કરીને ગામડામાં જે મનોરંજનના સાધન હતા એક સમયે એ આપણા લોક નાટકો હતા, નાટક હતા, ભવાઈઓ હતા. ત્યારે મારું ગામ દેલવાડા અને હું દેલવાડા ગામનો જ છું અને મારા ગામના જૂના કલાકાર કાશમભાઈ મીર છે, જેમના નાટકો જોઈને હું કલાકાર બન્યો છું. મને એક એક્ટર બનવાનું જે કહેવાય કે રસ મને જો પહેલાંથી જ કોઈ લાગ્યો હોય તો એમના જે નાટકો હું ગામના ગોદરે જોતો હતો. તો આજે હું શિયાળાની રાત છે ને અમારા ગામમાં જ નાટક થઈ રહ્યું છે, એટલે મને થયું કે મારા પ્રેક્ષકો સુધી કાશમ કાકાની કળાને, એમની જે નાટક મંડળી છે એની કળાને મારે પ્રેક્ષકો સુધી લઈ જવી જોઈએ. તો મારી સાથે છે મારા જ ગામના કાશમભાઈ મીર. કાશમ કાકા નમસ્કાર, મજામાં છો? નમસ્કાર ભાઈ, મજામાં છો? હા, અને બીજું કે કેટલા વર્ષથી તમે આ નાટક મંડળી આપણે ચાલે છે? આપણે લગભગ 1962 થી ચાલે છે એમ ને? અને કેટલા બધા કલાકારો તમે તૈયાર કર્યા? કેટલા કલાકારો તૈયાર? 50 કલાકારો છે. 50 કલાકારો મરી ગયા અમુક તો, અમુક જ છે. બરાબર છે. પેલા વાસણવાળા એક કાકા હતા આપણે, હા સલુભાઈ, સલુભાઈ મરી ગયા, કિશોરભાઈ મરી ગયા, કાળુભાઈ મરી ગયા, અમારા અડુભાઈ મરી ગયા, આપણે અહીંયા નોરસરાના કાળુભાઈ કરી જતા એ મરી ગયા. પછી સુધારણી માતા ઠાકરભાઈ વૃદ્ધ સાહેબ બેસી ગયા. એટલે એક સમય હતો આપણા નાટકોનો, એક સમય હતો સાહેબ. એ ટાઈમમાં આવક ઓછી હતી, પરંતુ વસ્તુ હતી, ટીવી નથી, મોબાઈલ હતા ને ધંધોમાં સારો ચાલતો ને અમને 25 રૂપિયા મળતા. બરાબર છે. અત્યારે અમારી કોઈ કિંમત રહી નથી, તો હવે ચાલુ રાખી છે. મિત્રો, કહી શકાય કે અત્યારે એમને પૈસા એટલા બધા નથી મળતા, પણ આપણી લોક સંસ્કૃતિને અને આપણી કળાને એવું જીવંત રાખી રહ્યા છે અને જીવાડી રહ્યા છે. તો જે પણ લોકો અત્યારે મોબાઈલનું વ્યસન છે કે તમે ટીવી ઇન્ટરનેટનો જે ઉપભોગ કરો છો, એના કરતાં આપણા ગામના કોઈ કલાકાર હોય, તમારા ગામમાં ક્યાંય નાટક છે તો ચોક્કસથી એને જોવા જજો, તમને મજા આવશે. અને કાશમ કાકા, બીજી વાત, તમે પણ કોમેડી કેરેક્ટર કરતા મેં તમને જોયેલા છે. ગજબનો પબ્લિક આશા છે. અને તમારા મોટા ભાઈ ઇસ્માલ કાકા, ઇસ્માલભાઈ સ્ટીલ પાટલી હતા, મરી ગયા છે. મારી જોડ આખી તૂટી ગઈ છે, એટલે હું હવે કામ નથી કરતો, પણ બીજા માણસો ચાલુ રાખ્યું છે. અને મેં એવું સાંભળ્યું છે કે આપણે ઇસ્માલ કાકા તો એમના ઓરિજિનલ બાલ હતા, બહુ મોટા બાલ હતા, બહુ મોટા બાલ, કોઈ પારખી ના શકે કે સ્ત્રી છે કે પુરુષ છે, એવા હતા. અને એવા કલાકારો હવે નથી રહ્યા, પાછા નથી રહ્યા. તો હજી છે અમુક છોકરા તૈયાર કરું છું કે મારા મર્યા પછી બી આ કામ ચાલુ રાખે. 100%. તો એક કલાકારની અંદરની જે જીજી વિશા છે, એમની ઈચ્છા છે કે મારા ગયા પછી પણ આ નાટક જીવતું રહે, નાટક કરતા લોકો જીવતા રહે. અને ઇસ્માલ કાકા અને કાશમ કાકાની એક જોડી કહેવાથી અમારા ગામ આજુબાજુમાં લગભગ ઘણા બધા લોકો મારા પ્રેક્ષકો છે. તમે કાશમ કાકાને ચોક્કસથી બનાસકાંઠા કોઈ ગામ બાકી નથી. કાંકરેજ તાલુકો, સાબરકોઠા, બનાસકાંઠા, કોઈ ગામ બાકી બે રાખ્યું નથી. દરેક ગામમાં રમે છે અને દરેક ગામની અંદર મારું નામ લેવો કે કાશમભાઈની કંપની, કે હા અત્યારે બી હા, હું જે ગામમાં જાઉં છું, હું રિપોર્ટિંગ કરવા માટે જાઉં છું, એટલે કહું છું કે દેલવાડા, તો તમારું નામ તો ચોક્કસથી લેવાય કે કાશમ કાકાના ગામના છો. તો મિત્રો, કહેવાનો ભાવાર્થ અને વિડીયો બનાવવાનો આશય મારો એટલો જ છે કે તમે ક્યાંક આપણી સંસ્કૃતિને જીવાડવાનો પ્રયાસ કરજો. અને આવા જે કલાકારો છે જે ભવાઈ ચાલુ રાખે છે, જે નાટક ચાલુ રાખે છે અને ઘણી બધી આપણી લોક સંસ્કૃતિ છે, તો એ લોકોને ચોક્કસથી સપોર્ટ કરજો. એક નાઇટ માટે તમે કહેવાય કે આ વિડીયો અને મોબાઈલ મૂકી દેજો, પણ ચોક્કસથી આવા કલાકારો જ્યારે તમારા ગામમાં નાટક લઈને આવે ને તો એમને તમે સપોર્ટ કરજો. અને છેલ્લે કહેવાનું શું થાય છે આપણા પ્રેક્ષકોને, તમે શું કહેશો મને કહેજો. મારે કહેવું નહીં થાય સાહેબ કે અત્યારે એમને કોઈ સરકાર લાભ મળતો નથી. બરાબર છે. બરાબર છે. અમારી કોઈ પેન્શન છે નહીં. બરાબર છે. દરેકને લાભ મળે છે અને પેન્શન પર અમે આ જીવતું અમને કોઈ ઓળખતું નથી. બરાબર છે. કારણ કે અમારે કોઈ ઓળખતું નથી. બરાબર છે. વચ્ચે અમે અહીંયા પાલનપુરમાં મોટો ટોલ લોન લીધો, આની અંદર ખર્ચો પાડ્યો, બધાને બોલાવ્યા અને આપણે શંકરભાઈ વાઘેલા બોલાવ્યા, એમને પણ બોલાવ્યા હતા. એમને જોયું કે સારું છે, પણ હવે હું કે રિટાયર થઈ ગયો છું અને કોંગ્રેસમાં નીકળી ગયો છું. બરાબર છે. એટલે અમારું કોઈ ઓફરતું નથી સાહેબ. તો મારો વિડીયો જે લોકો જુએ છે અને આપણી સિસ્ટમને, ગુજરાત સરકારને પણ નમ્ર અપીલ છે કે આવા જે કલાકારો છે એમને જીવાડવા માટે, એમનું જીવન આગળ ધપાવવા માટે એમના પ્રયાસો કરજો, એમને કંઈક લાભ મળે એવું બધું કરજો.
એ સાથે જ આજનો વિડીયો હું અહીંયા વિરામ આપું છું. થેન્ક યુ સો મચ. અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. સાથે સાથે કાશમ કાકાને જોયેલા હોય એ લોકો ચોક્કસથી કમેન્ટ કરજો. થેન્ક યુ. જય અંબે. હવે આખો વિવાદ રહ્યો તમે 100 રૂપિયા નહીં કાઢી શકતા.